માત્ર મહિલાઓ માટે આજથી સુરત શહેરમાં પહેલી પિંક બસ રસ્તા પર દોડતી થઈ ગઈ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મહિલા ઉત્થાન અને સ્વરોજગાર માટે આગળ રહે તે ઉદ્દેશથી થોડા સમય પૂર્વે પિંક ઓટોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 1 વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલા આ ઈ-ઓટો પ્રોજેક્ટમાં 47 મહિલાઓને રોજગારી મળી હતી. ત્યારે હવે બીઆરટીએસ બસમાં પણ ફક્ત મહિલાઓ મુસાફરી કરી શકે તે ઉદ્દેશથી પિંક બસ શરૂ કરવામાં આવી છે. 20 મહિનાની શોધખોળને અંતે મહિલા ચાલક મળતા હવે વહેલી તકે શહેરમાં માત્ર મહિલા મુસાફરો માટે દોડનારી પિંક બસમાં ચાલક પણ મહિલા જ હશે. શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશન પર સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને પ્રદૂષણ અટકાવવા માટે શહેરના તમામ બીઆરટીએસ રૂટ ઉપર ઈ બસો દોડાવવામાં આવી રહી છે. આ સ્થિતિ વચ્ચે હવે શહેરની મહિલાઓ અને યુવતીઓ માટે પણ મહાનગરપાલિકા દ્વારા આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. 20 મહિના પહેલા પાલિકાના તંત્ર દ્વારા શહેરમાં પિંક બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે 20 મહિનાની શોધખોળ બાદ હવે મહિલા ચાલક મળતા પિંક બસ શહેરના રસ્તા ઉપર દોડતી થઈ ગઈ છે, જેમાં મહિલા ચાલકની સાથે સાથે મહિલા કંડક્ટરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને આ બસમાં માત્ર મહિલાઓ જ મુસાફરી કરી શકશે. ત્યારે શહેરની મહિલાઓમાં હાલ ખુશી જોવા મળી રહી છે.